નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. મારો અવાજ આવી રહ્યો છે કે નહીં, જરા જોઈ લેજો. અવાજ આવે છે મારો? ઓકે, વેરી 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 ગુડ, વેરી ગુડ. ચાલો 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 ચાલો, બહુ પાછળ જઈ ગયા આપણે. ઓકે, ચાલો ક્લાસની શરૂઆત કરી દઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? તો આજે આપણે જોવાના છીએ થોડી જે થિયરી બાકી રહી ગઈ છે ને, એ થિયરી જોવાના છીએ. અને પ્રશ્ન નંબર 3 ની શરૂઆત કરી દઈશું. થોડીક જે થિયરી બાકી છે એ જોવાના છીએ અને પ્રશ્ન નંબર 3 ની આપણે શરૂઆત કરી દઈએ. રાઈટ? ઓકે, ચાલો. તો આપણે સૌપ્રથમ ભાગીદારીની વ્યાખ્યા જોઈતી, ભાગીદારીની વ્યાખ્યા જોઈતી, ભાગીદારી પેઢીની વ્યાખ્યા જોઈતી, એમના લક્ષણો જોયા હતા. ત્યાર પછી આપણે જોયું હતું કરારનામું. ત્યાર પછી આપણે જોયું હતું કરારનામું. આ કરારનામું છે એ ભાગીદારી પેઢી માટે વહીવટી બંધારણ હતું. ભાગીદારી પેઢી માટે વહીવટી બંધારણ હતું. રેડી? ઓકે, યસ. તો હવે આપણે ક્લાસની શરૂઆત કરીએ. તો જો ભાગીદારી પેઢીમાં વહીવટી બંધારણ બનાવ્યું હોય, એટલે કે જો કરારનામું બનાવ્યું હોય તો કઈ કન્ડિશન, કરારનામું બનાવ્યું નથી તો કઈ કન્ડિશન. એમાં આપણે 12મું આવ્યા છે. યાદ રાખવાનું હતું, પહેલું યાદ રાખવાનું હતું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ જો ભાગીદારી કરારનામામાં લખેલું હોય તો એટલા ટકા મૂડી પર વ્યાજ આપવો, લખેલું ન હોય તો વ્યાજ આપવું નહીં. રેડી? આ ભવિષ્યના દાખલામાં છે ને કામ આવે ને એવું છે. ભવિષ્યના દાખલામાં કામ આવે ને એવું છે. ઓકે, યસ, સેક્શન સી માં જ આવશે. પછી તો કે બીજું હતું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ જો લખેલ અને નથી. જો લખેલ હોય, એવું કીધું હોય કે ભાગીદારની ઉપાડ પર એટલા ટકા વ્યાજ આપવું તો આપી દેવાનું, ન લખ્યું હોય તો આપવાનું નહીં. એના પછી ત્રીજું હતું કે કોઈ ભાગીદાર હોય એને પગાર આપવો હોય, બોનસ આપવું હોય, કમિશન આપવું હોય કે મહેનતાણું આપવું હોય, મહેનતાણું કીધું હોય તો આપવાનું, ન કીધું હોય તો આપવાનું નહીં. રેડી? આવું છે. આ શું લખે ભાઈ? બધું ખોટું લખે કે? ચાલો, એના પછી ચોથું હતું કોઈ ભાગીદાર પેઢીને લોન આપે. કોઈ ભાગીદાર પેઢીને લોન આપે અને એ લોન ઉપર વ્યાજ ચૂકવવાનું હોય, એ લોન ઉપર વ્યાજ ચૂકવવાનું હોય. કીધું હોય તો એટલું આપવાનું, ન કીધું હોય તો 6%. થઈ ગયું? એકમાં જ યાદ રાખવાનું છે. ભાગીદાર પેઢીને લોન આપે. સાહેબ આના કરતા ઊંધું હોય તો કોઈ પેઢી છે એ ભાગીદારને લોન આપે અને એ લોન પર સાહેબ વ્યાજ ચૂકવવાનું હોય તો જો કીધું હોય તો આપવાનું, ન કીધું હોય તો આપવાનું નહીં. રેડી? કોઈ મોટો વ્યક્તિ નાના વ્યક્તિને લોન આપે તો એને વ્યાજની કોઈ જરૂર હોતી નથી. પણ ભાગીદાર પેઢીને લોન આપે, કીધું હોય તો આપવાનું, ન કીધું હોય તો આપવાનું નહીં. રાઈટ? ઓકે, ચાલો. એના પછી 12મો પોઈન્ટ છે પાઘડી. આપણે 11 પોઈન્ટ સુધી જોઈ ગયા હતા. 12મો પોઈન્ટ છે પાઘડી. સાહેબ નવા ભાગીદારનો પ્રવેશ થાય અથવા જૂનો ભાગીદાર નિવૃત્ત થાય
અહીંયા એક જાહેર સૂચના આવે છે કે તમે ઓફલાઈન જે શાળામાં ભણો છો ત્યાં તમને શાળાના શિક્ષકો જે બોર્ડ ઉપર લખે છે એ તમે નોટબુકમાં લખો છો, પ્લસ શાળાના શિક્ષકો હોમવર્ક આપતા હોય છે કે એટલું હોમવર્ક કરવાનું રહેશે, એટલું હોમવર્ક કરવાનું રહેશે, રાઈટ? તો અહીંયા ઓનલાઈનમાં સેમ સિસ્ટમ છે. અહીંયા ઓનલાઈનના જે પણ શિક્ષકો બોર્ડ વર્ક કરે છે એ PDF સ્વરૂપે તમને ક્લાસ નોટ સ્વરૂપે આપવામાં આવે છે, જે તમારે લખવાની છે પાકી બુકમાં. DPP જે આપે છે એ તમારું હોમવર્ક છે, એને રફ બુકમાં લખવાનું છે. રેડી? આમ નામ ટોપર થવાતું નથી, રેગ્યુલર ક્લાસ ભરવા પડશે તો જ ટોપર થવાશે. કારણ કે કોઈ સરે એક સરસ વાક્ય કહેલું છે કે IMP થી માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે, રાઈટ? ઓકે, ચાલો. પાઘડી તો કે ભાઈ કોઈ નવો ભાગીદાર હોય ને એનો પ્રવેશ થાય ત્યારે આપણા ધંધામાં પાઘડી કેટલી છે તો એને કેટલા રૂપિયા લાવવા પડશે એક્સ્ટ્રા, રેડી? કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે આપણા ધંધામાં કેટલી પાઘડી છે, આપણે ધંધાની પ્રતિષ્ઠા કેટલી છે, એને પૈસા આપવા પડશે. તો કોઈ ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિ વખતે કેટલી પાઘડી છે એમાં ભાગીદાર કરારનામામાં નવા ભાગીદારના પ્રવેશ વખતે કે જૂના ભાગીદારના નિવૃત્તિ સમયે કેટલી પાઘડી રાખવી એનો ઉલ્લેખ હોવો જોઈએ. પછી તો કે કોઈ ભાગીદારનો પ્રવેશ કઈ રીતના કરાવવો અને કોઈ ભાગીદારને નિવૃત્ત કઈ રીતના કરવું. હા, પાઘડી આવશે હો, ત્રીજું ચેપ્ટર આવે ને ત્યારે. અત્યારે આ ચેપ્ટર નંબર 3 માં આવશે, ત્યારે આપણે ડિટેલમાં જોઈશું હો, એકદમ ડિટેલમાં. ઓકે, ચાલો. એના પછી તો કે ભાગીદારનો પ્રવેશ કઈ રીતના કરવો અને ભાગીદારની નિવૃત્તિ કઈ રીતના કરવી. સાહેબ, ભાગીદારનો પ્રવેશ તો કે આપણે ડિટેલમાં ભણવાના છીએ ચેપ્ટર નંબર 5 અને આ તો કે ચેપ્ટર નંબર 6. ત્યારે ડિટેલમાં ભણશું ને ત્યારે આપણે જોઈ લઈશું એ કઈ રીતના કરાવવું. એનું આખું આપણને કરારનામામાં લખેલું હોવું જોઈએ, પહેલેથી કરારનામામાં લખેલું હોવું જોઈએ. કારણ જ્યારે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય અથવા તો કોઈ ભાગીદારનું નિવૃત્તિ થાય ત્યારે કઈ રીતના પ્રવેશ કરવો, કઈ શરતો રાખવી, એ બધું જ કરારનામામાં લખેલું હોવું જોઈએ. જો કરારનામામાં લખેલું ન હોય, કરારનામું બનાવેલું ન હોય તો આની કોઈ જરૂર નથી. એના પછી તો કે પેઢીનું વિસર્જન. આપણે કીધું હતું ને, જેનું સર્જન છે એનું વિસર્જન એક વખત નિશ્ચિત જ છે, રાઈટ? તો અહીંયા પેઢીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન ઇનકેસ કરવાનું થયું તો સાહેબ કઈ રીતના વિસર્જન કરવું, કેવા સંજોગોમાં વિસર્જન કરવું, એ બધું જ અહીંયા લખેલું હોવું જોઈએ. ભાગીદારી પેઢીના વિસર્જન કયા સંજોગોમાં કરવું, તે કઈ કાર્યવાહી કરવી, તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં હોવો જોઈએ. જો બનાવેલું હોય તો, નથી બનાવ્યું કોઈ પ્રકારની ઉપાધિ નથી, રાઈટ? ઓકે, ચાલો. હવે તો કે હવે છે ને, કેમ મૂડી પાછું આવ્યું? ટૂંકા દાખલા. હવે શું છે? ટૂંકા દાખલા. હવે આપણું મેઇન ચેપ્ટર ચાલુ થાય છે. અત્યાર સુધી MCQ ને SQ માં જ રડતા હતા. હવે 3 ગુણના દાખલાના સૂત્ર શરૂ થાય છે, રાઈટ? ધ્યાન રાખજો. ભાગીદાર અથવા મેનેજરને વહેંચણી પાત્ર નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે ગમે ત્યારે દાખલો ગણશો ને તમે, ગમે ત્યારે દાખલો ગણશો ને તો આવા શબ્દનો ઉપયોગ થયો છે, કમિશન ચૂકવો. રેડી? તો એવું કીધું, અહીંયા કોઈ વ્યક્તિનું નામ લખેલું હોય, રામ, શ્યામ, ઘનશ્યામ, જે પણ નામ હોય એ લખેલું હોય, એને એવું કીધું હોય કે તેને વહેંચણી પાત્ર નફાના અમુક ટકા એટલે કે 8%, 10%, 5% કમિશન આપવાનું હોય ત્યારે તો કે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. આને આપણે સૂત્ર નંબર 1 જાહેર કરશું કે સર, જ્યારે પણ હું દાખલાની રકમ વાંચું, મને એક વખત કમિશન શબ્દનો ઉપયોગ દેખાય ત્યારે હું ફરજિયાત સૂત્ર નંબર 1 મૂકીશ. વહેંચણી પાત્ર નફાના
વહેંચણી પાત્ર નફો એટલે શું? આવશે આવશે, બધું કહીશું, બધું કહીશ, બધું શીખી જશો તમે. થઈ ગયું? શું કીધું? ભાગીદાર અથવા મેનેજરને વહેંચણી પાત્ર નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય. કમિશન શબ્દનો ઉપયોગ એક વખત એટલે આપણે સૂત્ર નંબર 1 આંખો વીંચીને મૂકી દેવાનું. ગલત સૂત્ર લીખા હે, બહુ આગળ જવાનો પ્રયત્ન નહીં કરો. હું તમને એકડે એકથી બધું શીખવાડીશ હો. કદાચ મને આવડે છે અને કદાચ હું 7-8 વર્ષથી હું ભણાવું છું, એટલે મને ખબર છે કે તમે મારી કરતાં બધા હોશિયાર જ છો. મારી કરતાં તમને બધાને વધારે જ આવડે છે અને તમે બેસ્ટ શાળામાં જાઓ છો, ત્યાં બેસ્ટ શિક્ષકો પાસે ભણો છો. મને ખબર છે, હું માત્ર રિવિઝન કરાવું છું. પણ શાંતિ રાખો હો, શાંતિ રાખો. હા હા, રેડી? તમે શાંતિ રાખો, બધું તમારું રિવિઝન થઈ જશે. ચાલો, બીજી કન્ડિશન શું છે? તો કે ભાગીદાર અથવા મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન આપવાનું થાય. જોયું? ઘણી વખત દાખલાની આપણે રકમ વાંચીએ ને, દાખલાની રકમ વાંચીએ ને તો આપણને આવું પણ દેખાય કે માની લો કે આપણને કીધું છે કે આસિફાને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર, આ નફો એટલે વહેંચણી પાત્ર નફો, આ નફો એટલે વહેંચણી પાત્ર નફો પર 5% કમિશન આપવાનું છે. તો અહીંયા તમે જુઓ ને તો કમિશન શબ્દનો ઉપયોગ 2 વખત થયો છે. અહીંયા આ સેન્ટેન્સમાં જુઓ ને તો કમિશન 1 વખત, આ સેન્ટેન્સમાં જુઓ તો કમિશન 2 વખત. એટલે આને હું આપીશ સૂત્ર નંબર 2. આને હું આપીશ સૂત્ર નંબર 2. 1 વખત કમિશન હોય તો પેલું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. રેડી? અને 2 વખત કમિશન હોય તો સૂત્ર નંબર 2 નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. એટલે 2 વખત કમિશન આવે તો 2 વખત કમિશન, 1 વખત કમિશન આવે તો 1 વખત કમિશન. રેડી? થઈ ગયું? ઓકે. આ છે ને એક પ્રકારનો નફો છે. આ વહેંચણી પાત્ર નફો એટલે એક પ્રકારનો નફો. આપણે કેમ ચોખ્ખો નફો આવતો, ચોખ્ખો નફો. હવે ભાગીદાર થઈ ગયા. ભાગીદાર થઈ ગયા એનો મતલબ શું થયો કે ભાગીદાર હોય ને એને વહેંચવો પડે. વહેંચવો એટલે એ વહેંચણી પાત્ર લખ્યું છે. ભાગીદાર ન હોત તો નફો લખે. થઈ ગયું? ચાલો, કોઈ પણ રકમ વાંચો, 1 વખત કમિશન દેખાય એટલે પેલું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. 2 વખત કમિશન દેખાય તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. ઓકે? આમાં એક અપવાદ છે. એ અપવાદ શું છે? તો કે જો કોઈ એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય તો ફરજિયાત સૂત્ર નંબર 1 વાપરવું. રેડી? ચલો, 2 કન્ડિશન છે. અહીંયા ભાગીદાર A, B અને C, આ પહેલી કન્ડિશન. અહીંયા ભાગીદાર A, B અને C, આ બીજી કન્ડિશન. અહીંયા આપણને એવું કીધું છે કે નફા નુકસાનનું પ્રમાણ છે 1:1:1. અહીંયા આપણને કીધું છે નફા નુકસાનનું પ્રમાણ 2:2:2. આ અપવાદ સમજાવું છું, અપવાદ. હા, બધું મળી જશે હો, એપ્લિકેશનમાં બધું મળી જશે. કામ આવશે. હા હા, આવશે. 2 કન્ડિશન છે. ઓકે, અહીંયા પેઢીનો નફો 1 લાખ છે. 1,80,000 છે. અને અહીંયા B નો નફો 60,000 છે. રેડી? અને આવું કીધું છે કે મહેન્દ્રને, મહેન્દ્ર ક્યાં, માની લ્યો કે બીને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવું.
અને અહીંયા લખ્યું છે કે સી ને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવું. આવી રીતના લખ્યું છે. હાલો પહેલી કન્ડિશન જોઈએ. પહેલી કન્ડિશન જોઈએ. એટલે આમાં હું મેં કઈ આ સવાલ લખ્યો મેં ભાઈ. આમે શું લખ્યું? સવાલ લખ્યો. 3 ભાગીદાર, નફા નુકસાનનું પ્રમાણ, પેઢીનો નફો. રેડી? 3 ભાગીદાર, નફા નુકસાનનું પ્રમાણ, બી નો નફો. આ નફો કોનો છે? બી નો નફો. અહીંયા નથી, અહીંયા નથી, અહીં 60,000. એટલી તો ખબર પડી ને? હા સવાલ છે, આ સવાલ છે, સવાલ સાહેબ એટલી ખબર પડી. હવે અહીંયા શું કીધું? બી ને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપો. કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત? 2 વખત. એટલે સૂત્ર કયું વાપરશું? 2. સિમ્પલ. સૂત્ર કયું વાપરશું? બીજું. કારણ કે પેઢીનો નફો આપ્યો છે. કોનો? આ પેઢીનો નફો એટલે શું થાય? પેઢીનો નફો એટલે શું થાય? પેઢીનો નફો યસ, બધાનું ટોટલ. પેઢીનો નફો એટલે એ, બી અને સી ત્રણેયનું ટોટલ આપ્યું છે. રેડી? આમાં ત્રણેયનું ટોટલ આપ્યું છે. 2 વખત કમિશન શબ્દનો ઉપયોગ થયો એટલે સૂત્ર નંબર 2. આપણો જે નિયમ છે એ પ્રમાણે. હવે અહીંયા આગળ વધું છું. અહીંયા કોનો નફો આપ્યો છે? અહીંયા કોનો નફો આપ્યો છે? બી નો. પેઢીનો નફો છે ભાઈ. આમાં પેઢીનો નફો છે તો કે નહીં? આનોય નફો નથી, આનોય નફો નથી. તો સૌ પ્રથમ પેઢીનો નફો શોધવો પડે. શું ગોતવું પડે આમાં? સૌ પ્રથમ પેઢીનો નફો શોધવો પડે. સાહેબ પેઢીનો નફો કઈ રીતના ગોતવાનો? સિમ્પલ છે. નફા નુકસાનનું પ્રમાણ જોઈ લેવાનું. જો 2 ભાગે બી ને કેટલો નફો મળે? 60,000. રેડી ને? 2 ભાગે બી ને 60,000 નફો મળે તો 3 ટોટલ 2 4 6. 6 ભાગે પેઢીનો નફો કેટલો? ક્રોસ ગુણાકાર તો આવડે ને? 36/2 એટલે 1,80,000 થઈ ગયું. આમાં પેઢીનો નફો નથી એટલે શું કીધું? જો કોઈ એક ભાગીદારના નફા પરથી એટલે કે બી ના નફા પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય, સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય. ખબર પડી? કોઈ એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય તો સૂત્ર નંબર 1 વાપરવું. અહીંયા તમે જુઓ 2 વખત કમિશન આવ્યું. કમિશન 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 2 વખત આવ્યું ને તોય સૂત્ર નંબર કયું વાપરવાનું? 1 વાપરવાનું. શું કામ? કારણ કે અહીંયા પેઢીનો નફો આપ્યો નથી. જો પેઢીનો નફો આપ્યો હોત તો સૂત્ર નંબર 2 વાપરે. પેઢીનો નફો આપ્યો નથી એટલે સૂત્ર નંબર 1. આ અપવાદ હતું. હજી પણ સમજાવીશ. ક્યારે? જ્યારે દાખલો આવશે ને ત્યારે ફરી વખત સમજાવીશ. રાઈટ? ઓકે ચાલો. પછી તો કે ઉપાડ ઉપર વ્યાજની ગણતરી. આનું ઓલા ભાઈએ સૂત્ર લખ્યું હતું I બરાબર PRN/100. I બરાબર PRN/100. રેડી? I બરાબર PRN/100. I એટલે કે વ્યાજ, ઇન્ટરેસ્ટ, P એટલે કે પ્રિન્સિપલ, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, N એટલે કે નંબર ઓફ યર્સ અને ટકાવારી એટલે 100. ઓકે ચાલો. સૌ પ્રથમ તો કે ઘણી વખત આપણને દાખલામાં પૂછાય કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે. શું કીધું? દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર કેટલા લેવા? 78/12. યાદ રાખવાનું છે હો.
આ યાદ રાખવાનું છે કે દર આવો શબ્દનો ઉપયોગ થવો જોઈએ મહિનાની શરૂઆતમાં, તો જ, નકર નહીં. એમ કીધું હોય કે ઉપાડ ઉપર વ્યાજ ગણો તો ગણ નાખવાનું, પણ એવું કીધું હોય દર મહિનાની શરૂઆતમાં તો 78/12. એવું કીધું હોય આપણને દર મહિનાની 15 તારીખે, મહિનાની 15 તારીખે આવા શબ્દનો ઉપયોગ હોવો જોઈએ. મહિનાની શરૂઆતમાં, મહિનાની 15 તારીખે, તો કે સાહેબ 72/12. સાહેબ દર મહિનાની આખર તારીખે આવા શબ્દનો ઉપયોગ હોવો જોઈએ. દર મહિનાની આખર તારીખે તો n બરાબર 66/12. યાદ રાખવાનું છે પરીક્ષા માટે. મહિનાની શરૂઆતમાં 78, 15 તારીખે 72 અને આખરમાં 66. રાઈટ? યાદ રાખવું પડશે, યાદ રાખવું પડશે, યાદ રાખવું પડશે. ઓકે, માની લો કે આપણું વર્ષ શરૂ થાય છે 2024-2025. આપણું વર્ષ કયું છે? 2024-2025 છે. હવે તો કે આ આપણું હિસાબી વર્ષ છે. માની લ્યો કે 1/1/2024, 1/2/2024, 1/3/2024, 1/4/2024, 1/5/2024, છઠ્ઠું, સાતમું, આઠમું, 9, 10, 11 અને 12. આ 12 મહિના 1/4 શરૂ થાય, 1/4 શરૂ થાય. સમજાવું સબ સમજાવું, પછી ખબર ન પડે ને તો મને કહેજો. મને ખબર હતી તમે દર વર્ષનું હોય બાળકોને, હો સમજાવું છું, પછી મને કહેજો. આ બધું સમજાઈ દો ને. ચોથા મહિનામાં વર્ષ શરૂ થાય, ત્રીજા મહિનામાં પૂરું થાય, પરંતુ સમજ માટે મેં શું કર્યું? પહેલો મહિનો લીધો. પહેલા મહિનાની 1 તારીખે શરૂ થાય છે અને 12મા મહિનામાં પૂરું થાય છે. હવે અહીંયા લખ્યું છે શું? દર મહિનાની શરૂઆતમાં. દર મહિનાની શરૂઆત એટલે કઈ તારીખ આવે સાહેબ? 1 તારીખ આવે. ચલો, પહેલા મહિનાની 1 તારીખે ઉપાડ કર્યો હોય તો પહેલા મહિનાનું વ્યાજ ચૂકવાય કે નહીં? પહેલા મહિનાની 1 તારીખે ઉપાડ કર્યો હોય તો પહેલા મહિનાનું વ્યાજ ચૂકવાય કે નહીં? વિદ્યાકુળમાં તમે સ્ટાર્ટિંગથી જોડાણા હોય તો સ્ટાર્ટિંગનું જે પહેલો મહિનો હોય એનું તમે પૈસા આપો કે ન આપો? ભાઈ પહેલા મહિનાની 1 તારીખ છે, પહેલા મહિનાની 1 તારીખે તમે ઉપાડ કર્યો હોય તો પહેલા મહિનાનું વ્યાજ ચૂકવાય. પણ કેટલા મહિના? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 મહિનાનું વ્યાજ ચૂકવાય. કેટલાનું? 12 મહિનાનું. પહેલા મહિનામાં 12 મહિનાનું વ્યાજ ચૂકવાય. પછી બીજા મહિનાની 1 તારીખે ઉપાડ કરો તો તમે આ મહિનાનું વ્યાજ ચૂકવો. તમે શાળામાં 1 મહિનો લેટ ગયા હોય તો અગાઉના મહિનાનું વ્યાજ તમે પૈસા આપો છો નહીં. તો કેટલા મહિનાનું સાહેબ? તો કે 11 મહિનાનું. ત્રીજા મહિનાની 1 તારીખે તમે ઉપાડ કર્યો તો અગાઉના 2 મહિનાના તમે વ્યાજ ચૂકવો નહીં. રેડી? તો કેટલા મહિના? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. આનું ટોટલ કરો, આનું ટોટલ કરો. એટલે દર મહિનાની શરૂઆતમાં આવશે કેટલું? 78/12. રેડી? આવી રીતના આવે, આવી રીતના નક્કી કર્યું હોય અને આવી રીતના આવે 2 વ્યક્તિઓના જવાબ. ચલો હવે સર, તો કે હવે દર મહિનાની 15 તારીખે એવું કીધું છે. દર મહિનાની કઈ તારીખે? 15 તારીખે. રેડી? ચાલો 15 તારીખ કરીએ. 15/1, 15/2, 15/3, 15/4, 15/5 જે હોય. હવે માની લ્યો કે તમે પહેલા મહિનાની 15 તારીખે ઉપાડ કર્યો તો 1 થી 14 તારીખનું તમે વ્યાજ આપો. 1 થી એવું ડાયું છે કે લાવ ને 15 તારીખે લાવીને પૈસા આખા મહિનાનું વ્યાજ લઈ જાય. એવું છે ડાયું? નહીં. તરત જ કે ભાઈ 15 તારીખ છે હો, 15 તારીખથી ભાડું ગણજો. આપણે ભાડે રહેવા જઈએ ને કોઈ જગ્યાએ ભાડુઆત તરીકે, તો પણ આપણે કહીએ કે પહેલા 15 દિવસનું થોડું ભાડું હોય, આ 15 તારીખથી ચાલુ.
15 એટલે કે અડધો કાઢી નાખો ને, 12 માંથી અડધો કાઢી નાખો ને તો 11.5. 12 માંથી અડધો કાઢી નાખો તો 11.5. 15 થી જ ગણવાનું. પછી તો કે આ તો 1 મહિનો થઈ ગયો ને, 1 મહિનો કાપો, 1 મહિનો કાપો 10.5. હવે તો કે ત્રીજા મહિના 15 તારીખે લીધું તો 2 મહિના કાપો 9.5. ચોથા મહિના 15 તારીખે લીધું 3 મહિના કાપો 8.5 થઈ ગયું. એવી રીતના પછી 7.5 6.5 4.3 2 1 છેલ્લે 0.5 તો કેટલા આવે 72. ઓકે, કેટલા આવશે 72. કેલ્સી તમારી સાથે જ રાખજો, ગણવું હોય તો ગણી નાખજો, બાકી હું તો ખોટું તો નથી કહેતો. ઓકે ચાલો. હવે તો કે હવે દર મહિનાની આખર તારીખે, શું કીધું છે? દર મહિનાની આખર તારીખે. આખર એટલે સાહેબ 31/1 28/2 31/3 30/4 જે પણ હોય એ. ઓકે, હવે તો કે સાહેબ પહેલા મહિનાની છેલ્લી તારીખે ઉપાડ લીધો. પહેલા મહિનાની છેલ્લી તારીખે ઉપાડ લીધો. સાહેબ પહેલા મહિનાનું વ્યાજ કોઈ ન ભરે. માની લો કે આપણે શાળામાં ગયા, પહેલા જે સ્ટાર્ટિંગનો મહિનો હતો ને, છેલ્લા વખતે ગયા તરત જ આપણા વાલી શું કે 1 મહિનો વયો ગયો હો સાહેબ, 1 મહિનાની ફી તો કાપો. અથવા આપણે કોઈ જગ્યાએ ભાડે રહેવા જઈએ, ભાડે રહેવા તો માની લો કે આ કયો છે 22/4 છે ને, આજે 22/4 તો એવું કીધું આપણે 31/4 ગયા હોઈએ તો આપણે ચોથા મહિનાને કઈ ભાડું થોડું ચૂકવીએ. આપણે તરત શું કહીએ એટલું તો કોણ 1 મહિના 1 દિવસનું થોડું 1 મહિના લેવાનું હોય. 10 9 8 7 6 5 4 3 2 1 અને 0 થઈ ગયું 66/12. ઓકે રેડી. 2 કમિશનના સૂત્ર ઉપાડ વાળું યાદ રાખવાનું છે. કમિશન શબ્દનો ઉપયોગ એક વખત તો ફરજિયાત પહેલું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. 2 વખત કમિશનનો ઉપયોગ થાય તો બીજું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. ઉપાડ ઉપર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ 78/12, દર મહિનાની 15 તારીખે 72/12, દર મહિનાની આખર તારીખે 66/12. આખર તારીખ કેમ તો કે 31/4/2024 ના રોજ તમે કોઈ પણ જગ્યાએ ભાડે રહેવા જાઓ છો અને તમારી પાસે ભાડું માગે છે કે ચોથા મહિનાનું ભાડું આપો. શું કે છે? ચોથા મહિનાનું ભાડું આપો. તમે આ તારીખે ભાડે રહેવા ગયા છો તો તમે ભાડું આપો કે ન આપો? નહીં. તમે શું કરો 4 5 6 7 8 9 10 11 12 1 2 અને 3 આ 12 મહિના થઈ ગયા. તો તમે કેટલા મહિનાનું ભાડું આપો? તો કે સાહેબ 11 મહિનાનું ભાડું આપો. ચોથા મહિનાનું ભાડું આપવું નહીં, કારણ કે છેલ્લી તારીખ છે. એવી જ રીતના માની લો કે 1/1/2024 હોય, 31/3/2024 હોય તો 11 મહિનાનું આપવાનું હોય, પહેલા મહિનાનું આપવાનું હોય નહીં. એટલા માટે 66/12. ચાલો હવે તો કે હવે એક સરસ મજાનો સ્વાધ્યાયનો આપણી પાસે એક દાખલો આવી ગયો છે. રેડી? સરસ મજાનો એક દાખલો આવી ગયો છે. એ પહેલા મને યાદ આવી ગયું. એકત્રીસ 4 ક્યાં આજની છે? કેમ એમ થયું? આવે કે નહીં?
ઓકે હાલો ચાલો જો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ એકાઉન્ટ અને સ્ટેટ. ઓકે, એકાઉન્ટ અને સ્ટેટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. તો કોઈ પણ વ્યવહાર વાંચવામાં, કોઈ પણ દાખલો વાંચવામાં બહુ ઉતાવળ કરવી નહીં. કારણ કે 11મું આપણે ભણી ગયા, ખબર છે ને, એના એ જ સવાલ આપે ને એના એ જ જવાબ આપે. ઘણી વખત એવું હોય. રેડી? એટલે ધ્યાન રાખવું. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. મહિના કીધું છે, દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. ભાઈ n 66/12 એટલે આપણને ખબર પડી ગઈ. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. સાહેબ મારે વાર્ષિક ઉપાડ આરે કાંઈ લેવા દેવા નથી. અહીંયા આપણને એવું કીધું છે કે દર વર્ષના અંતે, આપણને એવું કીધું છે દર વર્ષના અંતે નહીં સર, દર માસના અંતે કીધું છે. તો વાર્ષિક ઉપાડ સાથે મારે કોઈ લેવા દેવા નથી, એટલે મારે માસિક ઉપાડમાં ફેરવવું પડશે. માસિક ઉપાડ, માસિક ઉપાડ બરાબર 12,000/12 એટલે કે 1,000 રૂપિયા માસિક ઉપાડ થઈ ગયો. થઈ ગયું? 1,000 રૂપિયા માસિક ઉપાડ થઈ ગયો. જો ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. હવે આપણે ઉપાડ ઉપર વ્યાજ ગણી દઈશું. તો કે ઉપાડ ઉપર વ્યાજનું સૂત્ર સાહેબ અમને ખબર છે, I બરાબર PRN/100. પી એટલે કે પ્રિન્સિપલ, ભૂલમાંથી ને 12,000 નો લેવાઈ જાય હો, કારણ કે માસિક ઉપાડ છે ભાઈ, ભૂલમાંથી ને 12,000 નો લેવાઈ જાય. 1,000 ગુણ્યા R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% ગુણ્યા n 66/12. કેલ્સી પેન્સિલ સાથે લઈને બેસવું, ચોપડી પણ સાથે લઈને બેસવી. 660 રૂપિયા. બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. જો બોર્ડમાં પૂછાય 1 ગુણ, 2 ગુણ અને 3 ગુણ, પૂરો દાખલો પૂરો હો, 3 ગુણનો. 1 ગુણ, 2 ગુણ અને 3 ગુણ, એટલું જ થઈ ગયું. ઓકે ચાલો એના પછી, તો કે એના પછી દાખલા નંબર 2. એના પછી દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એવું કીધું છે કે આમાં તારે ફરી વખત સમજવું છે. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. હા હવે એને કીધું છે મારે સમજાવવું જ પડશે ને. એક સરખી રકમનો ઉપાડ કરે છે. મહિના કીધું છે, મહિનો, અને અહીંયા અંતે કીધું છે. અંતે હોય ને તો n બરાબર 66/12. રેડી? આગળ વાત કરું છું. તમે કોઈ આન્સર ન આપતા, જેને મને કીધું છે ને એ જ આન્સર આપે. હર્ષિતભાઈ અને રીધમભાઈ, સમજ પડી? ઓકે રીધમ, હર્ષિલ, હર્ષિલ નહીં, હર્ષિત, હર્ષિલ નહીં. રીધમ અને હર્ષિત, એમાં હર્ષિતભાઈ તો આવી ગયા છે. રીધમભાઈ કોણ છે એની ખબર ન પડી. ચાલો એના પછી તો કે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ આપ્યો છે. કેવો આપ્યો છે? વાર્ષિક ઉપાડ. સાહેબ અહીંયા મહિનો કીધું, અહીંયા વાર્ષિક કીધું,
તો વાર્ષિકને મહિનામાં ફેરવો અથવા મહિનાને વાર્ષિકમાં ફેરવો. તો કે વાર્ષિકને મહિનામાં ફેરવી નાખવાનો. માસિક ઉપાડ બરાબર 12,000. એક વર્ષના 12,000 હોય તો ભાગ્યા 12 કરો એટલે એક મહિનાના કેટલા? તો કે 1,000. સૂત્ર મૂકી દેવાનું. I બરાબર PRN છેદમાં 100. 1,000 ના 1,000. R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12%. N એટલે કે નંબર ઓફ યર્સ 66 ના છેદમાં 12. સરવાળો બાદ બાકી તો તમને આવડશે. એટલે થઈ ગયું. તમારી ભૂલ છે. હા બતાવો. 1 મિનિટ. ઋષિત સર કંઈક ભૂલ કે છે. 1 મિનિટ. કોઈ ઓલું નહીં કરે. ઓકે ચાલો. હા ભાઈ મને ખબર છે બરોબર જ છે. ચાલો એના પછી બીજો દાખલો. A, B અને C એક પેઢીના ભાગીદાર છે. ABC એક પેઢીના ભાગીદાર છે. ઓકે પછી તો કે સાહેબ પેઢીનો નફો છે ને, પેઢીનો નફો 1,20,000 છે. પેઢીનો નફો કેટલો? 1,20,000. પેઢીનો નફો 1,20,000 એટલે ABC ત્રણેયનો નફો 1,20,000. આ બાજુ ધ્યાન આવે બસ. ખોટી વાતો નહીં. ખોટી વાત કરશો તો નહીં ગમે મને. શું કીધું છે? ABC એક પેઢીના ભાગીદાર છે. પેઢીનો નફો આપણને આપ્યો છે 1,20,000. નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 આવું કીધું છે. અને C ને 40,000 કમિશન આપવાનું છે. નહીં 40,000 નથી રાખવું, 10% રાખવું. C ને 10% કમિશન આપવાનું છે. 10% કમિશન. રેડી? 10% કમિશન આપવાનું છે. હા ભાઈ કોઈ સ્ટુડન્ટનો ફોન છે એને કહી હવે પછી ફોન કરજો હો. ચાલો તો સૌપ્રથમ હું શું કરીશ? તો કે સાહેબ કમિશન શબ્દનો ઉપયોગ એક વખત થયો છે. કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત? એક વખત થયો છે. એટલે પહેલું સૂત્ર વાપરીશ. પહેલું સૂત્ર છે કમિશનનો દર ગુણ્યા કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. આ મારું ઉદાહરણ છે ભાઈ. ઉદાહરણ તરીકે એવું કીધું છે. રેડી? તો ચાલો. કેમ એમ કરે છે બધા? હા સર 1 મિનિટ. ઓકે આ મારું ઉદાહરણ છે. અવાજ આવે છે? એટલે મારું ઉદાહરણ છે. મારે ગમે એટલા લેવા હું લઉં. મારું ઉદાહરણ છે. મારું ઘરનું. આ દાખલાનું નથી હો. ચાલો ABC 3 ભાગીદાર છે. નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 છે. પેઢીનો નફો 1,20,000 છે. C ને 10% કમિશન આપવાનું છે. એટલે પહેલા હું કરીશ C નું કમિશન બરાબર 1,20,000 ગુણ્યા 10% એટલે 12,000 કમિશન આવ્યું. આવી ગયું 12,000 કમિશન. પછી તો કે સાહેબ આ ત્રણેયને નફો વેચવો પડશે. હવે હું કન્ફ્યુઝનમાં આવી ગયો કે મારે 1,20,000 ના નફો વેચવાનો કે પેલા 12,000 બાદ કરી અને પછી નફો વેચવાનો. 1,20,000 વેચી દઉં ત્રણેયને. એનો નફો, બી નો નફો, સી નો નફો. અહીં 1,20,000 કરું કે 12,000 બાદ કરીને કરું? અચ્છા ઓકે. પેલા હું કરીશ ખબર છે? 1,20,000
-12,000 એટલે કેટલા વધ્યા? 1,08,000. આ 1,08,000 આ ત્રણેયને વેચું, આને આને અને આને. થઈ ગયું? એના જે ત્રણ ભાગ પાડી દેવાના. 1,08,000 ભાગ્યા 3 કરો તો કેટલા થાય? 36,000. ઓકે, 36,000, 36,000 અને 36,000. એટલી ખબર પડી? આ ઉપરનો દાખલો છે ને, ઉપરનો દાખલો સેમ એવો જ છે. 3 અથવા 2 ભાગીદાર છે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, પેઢીનો નફો આપ્યો છે. પહેલા કમિશન ગોત લેવાનું, પછી કમિશન પછીનો નફો ગોતી લેવાનો અને પછી નફો આપી દેવાનો. સેમ ટુ સેમ. ખબર ન પડે તો ફરી એક વખત જાતે જોઈ લેવું. રેડી? ચાલો, હું જરા કપાળ ઉપર લખાવું છું, લખો તો નોટબુકમાં, સોરી, જેમાં લખવું એમાં. ચોપડીમાં લખો તો પેન્સિલથી લખજો, કપાળ ઉપર લખાવો એ લખજો. નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. મૂડી હંમેશા, બીજી લીટીમાં, મૂડી હંમેશા મૂડીના પ્રમાણમાં વહેંચાય. નફો નફા નુકસાનના પ્રમાણમાં વેચાય, મૂડી મૂડીના પ્રમાણમાં વેચાય. ઓકે, આ યાદ રાખવાનું છે દરેક દાખલા માટે. નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં, મૂડી હંમેશા મૂડીના પ્રમાણમાં. નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં, મૂડી હંમેશા મૂડીના પ્રમાણમાં. નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં, મૂડી હંમેશા મૂડીના પ્રમાણમાં. ઓકે, હાલો હવે દાખલાની શરૂઆત કરો. અમૃતા અને દિવ્યા 2 ભાગીદાર છે. અમૃતા અને દિવ્યા 2 ભાગીદાર છે, પેઢીના ભાગીદાર છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અહીંયા આપણને મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીનું પ્રમાણ 3:2. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવું. ઓહો હો હો, કમિશન. કમિશન 2 વખત કમિશન આવ્યું. કેટલી વખત? 2 વખત કમિશન આવ્યું. ઓકે, ચાલો હવે આવી જશે. કમિશન સાહેબ, કમિશન 2 વખત ઉપયોગ થયો સાહેબ. બીજું સૂત્ર મૂકી દઉં. અમૃતાને કમિશન આપવાનું છે ભાઈ, અમૃતાને કમિશન આપવાનું છે તો હું લખી નાખીશ અમૃતાનું કમિશન. અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. ચાલો, નફો ક્યાં ગયો? અહીંયા આવ્યો. વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય. 96,876 ગુણ્યા 8/108. સાહેબ 108 ક્યાંથી આવ્યા? 108 ક્યાંથી આવ્યા? 100 પ્લસ 8. રેડી ને? હા, બસ એમ. 7,176 રૂપિયા થયા ભાઈ. આ આપણને મળી ગયું કમિશન. ઓલું યાદ છે ને, 1,20,000 એમાં 12,000 કમિશન હતું. પછી હું કીધું હતું 1,20,000 માંથી 12,000 બાદ કર્યા હતા. તો અહીંયા સેમ ટુ સેમ કરશું કે 96,876 છે, એમાંથી 71,76 બાદ કરશું. તો અહીંયા લખીશ કમિશન બાદનો નફો. કમિશન બાદનો
નફો બરાબર 96,876 માઇનસ 7,176. એટલે કમિશન પછીનો નફો કેટલો આવે? 89,700. 89,700. આ શું થયું? તો કે કમિશન બાદનો નફો. ઓલું કપાળ ઉપર લખાયું હતું, કપાળ ઉપર લખાયું હતું, નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં, મૂડી હંમેશા મૂડીના પ્રમાણમાં. હા ચલો, આ નફો છે ને, નફો નફા નુકસાનનું પ્રમાણ ગોતો. હાલો ફટોફટ. દાખલામાં જુઓ નફા નુકસાનનું પ્રમાણ. ત્રણ જેમ બે. નફા નુકસાનનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ બુદ્ધિ. આ ચોખ્ખું લખ્યું છે, મૂડીનું પ્રમાણ. નફા નુકસાનનું આપ્યું કા વાત કરે? નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું નથી, અને નું આપ્યું હોય તો સરખું. મેં તમને કીધું તું કરારનામું છે ને, કરારનામું આગળના બધા દાખલામાં કામ આવશે. હવે પાછું કે છે એટલે સરખું. કેવું? સરખું. જો કરારનામામાં લખેલું હોય તો એટલું, ન લખ્યું હોય તો સરખું. આગળના લેક્ચર જોઈ લેજો હો. સરખું એટલે અહીંયા ખાલી આપણે અમૃતાનો નફો જ ગોતવાનો છે હો. ખાલી હું ગોતવાનું? અમૃતાનો નફો. અમૃતાનો નફો બરાબર 89,700 ગુણ્યા 1/2. આનું ટોટલ 2 થાય હો. 44,850. 44,850. સાહેબ આ તો બે મળી ગયું, બે મળી ગયું. એ સાહેબ બે મળી ગયું, કમિશન એ મળી ગયું, નફો એ મળી ગયો. બે ટોટલ કરી નાખો. અમૃતાની કુલ રકમ, અહીંયા આપણને કુલ કીધું છે, કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો તો કે 44,850 પ્લસ કમિશન 7,176, એટલે કે 52,026. 52,026. સિમ્પલ. થઈ ગયું? ઓકે ચાલો, એક વખત પાછો રિપીટ જોઈ લેવો ગુણ્યા 2 કરીને. હો, દરરોજ પાછો ગુણ્યા 2 કરીને ન જોતા, લાઈવમાં આવજો તો કંઈક ખબર પડશે, નકર આમ નામ રહેશો. ઓકે, આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, એક નવા દાખલા સાથે. જય હિન્દ, જય ભારત. આગળના વિડીયો લેક્ચર જોઈ લેવા હો, પાછળ કામ આવશે.